ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમે લોકો મજામાં ને? આજે આપણે દાખલા નંબર 7 છે એ ગણીશું. દાખલા રકમ આપે છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. એટલે તમને ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું જે છે એના આધારે તમારે ત્રિજ્યા મળે. એ ત્રિજ્યા મળે અને ગોળાનું જે ઘનફળ છે 4/3 પાય r ઘન, એમાં તમે r મૂકી દો એટલે તમારો દાખલાનો જવાબ ખૂબ સરળતાથી આવે. દાખલો એકદમ સરળ છે, ખાલી બે સૂત્રો તમને આવડતા હોય, સાદુરૂપ આપતા આવડતું હોય એટલે દાખલો તમે સરળતાથી ગણી શકો. ચાલો આપણે જે કઈ વિગત આપી છે એ વિગતના આધારે આપણે દાખલો લઈએ. ચાલો, તો તમારે વક્ર સપાટી આપી છે તો આપણે દાખલો જે છે એ લઈ તો આપણે લખશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બોલો કોને આવડે છે સૂત્ર? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તમારે આવશે 4πr². ખ્યાલ ગયો? તમારે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4πr². ચાલો આ રીતે કેવું મૂકી વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? દાખલા નંબર 154. આ જે છે તમારે આપ્યું છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે લખ્યું છે આ જે છે આપણે 154 લખશું. આ 154 બરાબર 4 ના 4 જો આ 154 છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે જે તમને રકમમાં આપેલું છે. આ જે છે અહીંયા મૂક્યું 4 ના 4 પાયની કિંમત તમને બધાને ખ્યાલ છે 22 × 7 અને તમારે r મેળવવાનો છે. સૌથી પહેલા ત્રિજ્યા મળવી પડે. ચાલો હવે આપણે સાદુરૂપ આપીએ તો કેવી રીતે સાદુરૂપ આવશે? જો 154 ગુણ્યા આ જે છેદ છે ને એ અંશમાં આવશે એટલે 7 ક્યાં આવશે? આ બાજુ આવશે તો અંશમાં આવશે અને છેદમાં આ જે અંશ છે જો ફરીવાર તમને સમજાવી દઉં. આ રકમ છે છેદ છે અંશમાં આવે અને આ બાજુથી અંશ હોય તો આ બાજુ આવશે તો છેદમાં આવશે. એટલે ડાબી બાજુથી જમણી બાજુ, તો જમણી બાજુથી તમે ડાબી બાજુ આવો ગુણાકાર કે ભાગાકાર હોય તો છેદ હોય અંશ હોય, અંશમાં હોય છેદમાં જાય. એટલે આ રકમ આ 7 છે છેદમાં છે તો અંશમાં આવશે અને આ જે અંશમાં છે તો આ બાજુ આવશે ડાબી બાજુ તો શું આવશે? છેદમાં. એટલે શું આવશે? 4 × 22. ચાલો હવે તમે જો 22 નો આની યાર છેદ ઉડાડો તો 154 થાય. જો 22 × 7 તમને એનો ખ્યાલ આવી દો કહી દો 22 × 7 7 દુ ને 14 વધી પડી 1 7 દુ 14 15 એટલે 22 × 7 એટલે 154. એટલે આનો જે છેદ છે કેટલા ઉપર છે? 7 વડે. ચાલો તો હવે કઈ છેદ ઉડતા નથી તો શું છે? 49 છેદમાં 4. 7 × 7 એટલે 49 અને આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું આ સેન્ટીમીટર સ્ક્વેર. આપણે બરાબર જે છે અહીંયા લખવાનું ભૂલી ગયા છે, આ r² આવશે. ખ્યાલ આવી ગયો? આપણે આ જે છે પણ r² તો આપણે આમનો જ રહે અને 49/4 એટલે અહીં લખશું બરાબર r². હવે આ તેથી કરીને હવાનું વર્ગમૂળ કાઢો 49/4 અને વર્ગમૂળ બરાબર r અને તેથી કરીને આપણે લખશું કે અહીંયા જ કાઢી નાખું 49 નું વર્ગમૂળ 7 અને 4 નું વર્ગમૂળ 2 બરાબર r. તમારે જે ગોળાની ત્રિજ્યા જે છે આપી છે ગોળાની ત્રિજ્યા તમારે 7/2 મળે. ચાલો તો હવે આપણે ઘનફળ શોધી. તો ગોળાનું ઘનફળ આપણે હવે શું લખશું? ગોળાનું ઘનફળ ચાલો કોણ કે છે ગોળાનું ઘનફળ કેટલું થાય? કોઈને સૂત્ર યાદ આવે છે તો કહી દો 4/3 પાય r ઘન. આ તમારે ગોળાનું ઘનફળ આવશે. એટલે તમારે જે ત્રિજ્યા અહીંયા છે r બરાબર એ લખવું. અહીં આપણે r કેટલો મળ્યો? r બરાબર 7/2 સેન્ટીમીટર. ચાલો હવે આ દાખલો ગણીએ
સાદુરૂપ દો એટલે દાખલાનો તમારે જવાબ મળે. ચાલો હવે આપણે દાખલો આગળ ગણીએ. બરાબર 4/3 પાઈની કિંમત 22 ગુણ્યા r 7/2 કેટલી વાર છે? આ એક વાર, 7/2 બીજી વાર અને 7/2 ત્રણ વાર, કારણ કે ઘન છે એટલે ત્રણ વાર જે છે આપણે રિપીટ કરવા પડે. ચાલો હવે છેદ ઉડાડી નાખો એટલે ઘણું બધું હળવું થઈ જાય. જો પેલા તો આ 7 કાઢો, આપણે આ 7 જાય અને આ 7 જાય, પછી આ જે 2 દુ 4 અને 4 આપણે આ નીકળી જાય. હવે નીકળશે આ છેદ ઉડાડો જી, આ તમારું છે 11 દુ ને 22. હવે આપણે છેદ દે ઉડે એટલે તમારે હવે જે આપણે ગુણાકાર કરીએ, આ જો 11 ના 11 ગુણ્યા 7 ગુણ્યા 7, અથવા એક સ્ટેપ આપણે વધારી દઈએ. જો 11 ના 11, 7 ના 7, ફરી વાર તમારો 7 અને છેદમાં કેટલા આવશે? 3. હજી આનો આપણે આગળ ગુણાકાર લઈએ તો 11 ગુણ્યા 49 છેદમાં કેટલા? 3. 77 49 અને આનો ગુણાકાર કરી તો 11 9 99, 11 9 99 વધી 9, 11 ચોકો 44, 44 એ 9, 44 6 50 અને 3 53. તો આ રીતે 539 અને છેદમાં 3 અને ઘનફળ આપ્યું છે એટલે અહીંયા આવશે આપણે એકમ સેન્ટીમીટર છે તો અહીંયા આવશે સેન્ટીમીટરનો ઘન. ચાલો હવે આપણે અપૂર્ણાંકમાં ફેરવવાના છે આ રકમ, એટલે અહીંયા જે મેં ભાગાકાર કર્યો છે જો તમે જોઈ શકો છો, આ તમારો ભાગાકાર મેં આપેલો છે. જો અને કેવી રીતે કર્યું? જો આ 179 અને 539 છેદમાં 3 વડે તમે ભાગશો તો ભાગાકાર મેં કરી લખેલું છે એટલે આવી રીતે ચાલે આમ. એટલે 179 ને જો અહીં લખાય 179, પછી 2 આવશે અંશમાં અને તમારે ભાગાકાર જેને ભાગ આવેલો એટલે 3 આવી રીતે થાય. આ બેનો ગુણાકાર વત્તા 2 એટલે 539 છેદમાં 3 આવશે. એટલે આનો જે ભાગાકાર છે કેવી રીતે લખાય એ મેં તમને ઉદાહરણ આપ્યું છે. તો આની બરાબર શું છે? આપણે 179 2/3 સેન્ટીમીટર ઘન. એટલે તમે જોઈ શકો છો આ રીતે આપણો આ દાખલો જે છે પૂર્ણ થાય છે. આ દાખલો તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શેર કરો અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.